જય હિન્દ જય ભારત ભાઈ. યુકેની અંદર અત્યારે જે સમર ચાલે છે ને, તો સમરની અંદર આપણા ગુજરાતીઓ બધા જ લગભગ કે જેને ખેતીનો અનુભવ છે, જેને ખેતી આવડે છે અને જે ખેતી પ્રેમી છે, આ બધા પોતપોતાના ગાર્ડનમાં દરેક વસ્તુ અલગ અલગ શાકભાજીને એવું બધું રોપે છે. અને અહીંયા બહુ એકદમ ફ્રેશ ઓર્ગેનિક થાય છે, કારણ કે અહીંયા કોઈ ઈયળ કે બીજું કોઈ જીવજંતુ કાંઈ એ શાકભાજીને કે એને કાંઈ નુકસાન કરતું નથી. એટલે એકદમ ફ્રેશ અને ઓર્ગેનિક બધી વસ્તુ થાય છે. હવે મારી ઘરે હું બટાકા લાવ્યો હતો તો ઉગી ગયા હતા, તો મેં વળી કુંડિયામાં નાખ્યા. તો હું તમને બતાવું અત્યારે એ બટાકા કેટલા થયા 1.5-2 મહિનાની અંદર. જો ભાઈ, આ બટાકા મેં મસ્તીના વાવ્યા હતા, એમાંથી આ કાંદા ને બટાકા એવું બધું હતું, ટમેટા છે, આવું બધું. તો એમાંથી આ બટાકા મેં કાઢ્યા. એક કુંડિયામાં આ 2-3 છોડવા હતા બટાકાના, એ કાઢ્યા. કેટલા બટાકા થયા બતાવું. જુઓ ભાઈ, સ્પેશિયલ ઓર્ગેનિક બટાકા, આનાથી ફ્રેશ બીજું કાંઈ હોય જ નહીં. એટલા બટાકા એક છોડવામાંથી નીકળ્યા. તો વિચાર કરી લો કે આપણે ડીસા ની બધું તો બટાકાનો યાર ભંડાર છે આખો, ત્યાં તો કેટલા થતા હશે. તો જો ભાઈ, આ યુકેની અંદર આપણે સ્પેશિયલ પહેલી વખત આ અનુભવ કર્યો. તમારી પાસે જે ટાઈમ છે, જો આવું કંઈ શાકભાજી તમારે ઉગી જાય ઘરે, તો તમારે ગાર્ડનની અંદર કુંડિયામાં નાખો, મસ્ત ઓર્ગેનિક શાક તમારે એક ટાઈમનું થઈ જાય. જય હિન્દ જય ભારત.